તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો આજનો આપણો મુદ્દો છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. ઓકે, જોઈએ હવે જો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે, કોણ કરે છે, આ બધી વસ્તુ આપણે આમે અગાઉના ચેપ્ટરોમાં કંઈક ને કંઈક રીતે ભણી તો ગયા છીએ જ. અને બીજું આપણે જ્યારે કોષ વિશે ભણતા હતા, પહેલું ચેપ્ટર જે ભણ્યા એની અંદર પણ હરિતકણની સંપૂર્ણ રચના વિશે આપણે માહિતી મેળવેલી તો છે જ, હા કે ના? બરાબર ને? તો સૌથી પહેલો ઉપર ચલો હું તમને સવાલ પૂછું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે, તો આપણને એવો જવાબ મળે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના જે લીલા ભાગો છે ત્યાં થાય છે, હા કે ના? બરાબર ને? તો પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના કયા ભાગોમાં થાય છે? લીલા ભાગોમાં થાય છે. હવે વનસ્પતિના લીલા ભાગો એટલે કયા છે? વનસ્પતિના લીલા ભાગો એટલે કે સામાન્ય રીતે પર્ણો, બરાબર ને? તો મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા ભાગો એટલે મુખ્યત્વે પર્ણોમાં આપણને જોવા મળે છે. ફક્ત પર્ણોમાં જ નહીં પણ વનસ્પતિના એવા કેટલાક ભાગો કે જે લીલા છે, બરાબર, એ બધા જ ભાગોની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. આપણે આગળ વનસ્પતિની જે બાહ્યાકાર વિદ્યા છે એની અંદર મૂળ વિશે ભણ્યા, પ્રકાંડ વિશે ભણ્યા, પર્ણો વિશે ભણ્યા, બરાબર. તો આ બધામાં આપણે જોયું કે વનસ્પતિમાં એવા કેટલાક ભાગો છે, કેટલીક વનસ્પતિમાં કે જ્યાં પ્રકાંડ છે એ પણ કરે છે પ્રકાશ સંશ્લેષણ, કેટલીક જગ્યાઓમાં જે મૂળ છે એ પણ કરે છે પ્રકાશ સંશ્લેષણ. એટલે એ પણ લીલા જ હશે, બરાબર, કે તો જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પણ મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણોમાં આપણને જોવા મળે છે. અચ્છા, પર્ણોમાં કેમ થાય છે? તેનું કારણ છે કે પર્ણોની અંદર આવેલા હોય છે હરિતકણ. પર્ણો છે હરિતકણો ધરાવે છે. હરિતકણોમાં કેમ થાય છે તો એનો જવાબ મળે છે કે ભાઈ હરિતકણોની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય છે. અને આ રંજક દ્રવ્યો છે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. એટલે આ રંજક દ્રવ્યો શું કરે છે? તો આ રંજક દ્રવ્યો પ્રકાશનું શોષણ કરે છે. રંજક દ્રવ્યનું નામ દાખલા તરીકે ક્લોરોફિલ, જેને આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ ક્લોરોફિલ એ છે હરિત દ્રવ્ય. તો મોટી મોટી આપણને આટલી ખબર પડે છે કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. હરિતકણોમાં થાય છે. હરિતકણો રંજક દ્રવ્યો ધરાવે છે, જેવા કે ક્લોરોફિલ, જેને આપણે હરિત દ્રવ્ય પણ કહીએ છીએ. ક્લોરોફિલ શું કરે છે? એટલે હરિતદ્રવ્ય શું કરે છે? તો હરિતદ્રવ્ય પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. એટલે આપણે લખીએ અહીંયા પ્રકાશનું શોષણ. તો હરિતદ્રવ્ય પ્રકાશનું શોષણ કરે છે અને ઉર્જા મેળવે છે. અને ઉર્જાના કારણે આગળની પ્રક્રિયાઓ છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ થાય છે. હવે હરિતકણના મુદ્દામાં પણ આપણે જોયું હતું કે હરિતકણોની જે ગોઠવણી છે એ ક્યાં થયેલી હોય છે મુખ્યત્વે? તો પર્ણ સમજી લો કે આ પર્ણ છે. એકદળી પર્ણ હોય કે દ્વિદળી પર્ણ હોય. આ પર્ણની અંદર આપણે જોયું, હમણાં જે ચેપ્ટરમાં જોયું, વનસ્પતિની અંતસ્થ વિદ્યામાં જોયું કે પર્ણનો જ્યારે આપણે છેદ લઈએ છીએ તો પર્ણની અંદર આપણને એક ચોક્કસ પ્રકારની પેશી જોવા મળે છે. કઈ પેશી? મધ્યપર્ણ પેશી. અને મધ્યપર્ણ પેશી છે એની અંદર ઘણી સંખ્યામાં આપણને હરિતકણો જોવા મળે છે. મધ્યપર્ણ પેશી વિશે આપણે જાણ્યું કે ભાઈ મધ્યપર્ણ પેશીના જે કોષો છે એમની કોષ દિવાલ પાતળી હોય છે. મધ્યપર્ણ પેશીના કોષોની કોષ દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. અને મધ્યપર્ણ પેશીના કોષોમાં આપણને મોટી સંખ્યામાં હરિતકણો જોવા મળે છે. મોટી સંખ્યામાં હરિતકણો જોવા મળે છે.
બરાબર કે અને આ હરિત કણોની અંદર હમણાં આપણે લખ્યું એ પ્રમાણે હરિત દ્રવ્ય આવેલું હોય છે કે જે પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. એટલે આ એક બીજો અલગ મુદ્દો એમ. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે આપણને અહીંયાથી ખબર પડે છે મોટું. થોડુંક ડિટેલમાં જઈએ તો પર્ણમાં ક્યાં થાય છે? તો પર્ણમાં કઈ પેશીમાં? મધ્યપર્ણ પેશીમાં. અને મધ્યપર્ણ પેશીની કોષ દિવાલ આપણે જાણીએ છીએ કે પાતળી હોય છે અને એની અંદર ઘણી સંખ્યામાં હરિત કણો આવેલા હોય છે અને હરિત કણો હરિત દ્રવ્ય ધરાવે છે એટલે ત્યાં થાય છે પ્રકાશ સંશ્લેષણ. ખ્યાલ આવી ગયો કે અને વનસ્પતિના આવા બીજા કયા ભાગો છે અથવા તો એવા કયા લીલા ભાગો છે કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે એની અંદર. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ભાઈ ઘણી જગ્યાએ પ્રકાંડ પણ લીલા હોય છે અને કેટલીક વનસ્પતિમાં મૂળ પણ લીલા હોય છે. તે ભાગોની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. બરાબર કે હવે આપણે જાણીએ કે હરિત કણોની ગોઠવણી મધ્યપર્ણ પેશીના જે કોષો છે એમાં કયા પ્રકારે થયેલી હોય છે? આ તો મધ્યપર્ણ, આ તો પર્ણ છે, બરાબર. અને આ હું જે દોરી રહ્યો છું આ છે મધ્યપર્ણના કોષો. શું છે આ? મધ્યપર્ણના કોષો. હવે સમજો ધ્યાનથી, કારણ કે આના ઉપરથી સવાલ પૂછેલો છે એટલા માટે. આ છે મધ્યપર્ણનો કોષ, બરાબર. અને આ થઈ મધ્યપર્ણના કોષની કોષ દિવાલ. આ થઈ ગઈ મધ્યપર્ણના કોષની કોષ દિવાલ. આ મધ્યપર્ણનો કોષ છે. હમણાં આપણે લખ્યું મધ્યપર્ણના કોષમાં મોટી સંખ્યામાં હરિત કણો છે. તો આની અંદર હરિત કણો આપણે ગોઠવી આવે તો સામાન્ય રીતે હરિત કણો આ મધ્યપર્ણ જે કોષ છે, બરાબર, એ કોષની કોષ દિવાલની નજીક ગોઠવાયેલા હોય છે. આ રીતે મધ્યપર્ણનો કોષ છે એ કોષ દિવાલની નજીક આ રીતે હરિત કણો આપણને ગોઠવાયેલા જોવા મળે છે. તો આ બધા શું છે? હરિત કણો છે. અને એટલા માટે પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો જુઓ, આ કોષની અંદર મેં આ રીતે હરિત કણોને ગોઠવ્યા. આની જગ્યાએ હું કંઈક આવી રીતે પણ ગોઠવી શકું છું. આ મધ્યપર્ણનો કોષ છે અને આની કોષ દિવાલ છે. તો મારે કોષ દિવાલની નજીક જ ગોઠવવા છે હરિત કણોને, તો હું આ રીતે પણ ગોઠવી શકું. આ હરિત કણો, આ શું છે? હરિત કણો છે. તો બંનેની ગોઠવણીમાં થોડો ઘણો નાનકડો ફરક છે. તો નીચેના કોષની અંદર તમે જોશો તો મેં હરિત કણો જે ગોઠવ્યા છે એ કોષ દિવાલ જે છે એને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અક્ષે ગોઠવેલા છે. અને અહીંયા તમે જોશો તો મેં હરિત કણોને કોષ દિવાલને સમાંતર ગોઠવેલા છે. હા કે ના? બરાબર છે. કોષ દિવાલની નજીક જ છે. કેવા? કોષ દિવાલની નજીક જ. પણ આ કોષમાં મેં હરિત કણોને કોષ દિવાલના સમાંતર ગોઠવ્યા છે અને અહીંયા કોષ દિવાલને લંબ અક્ષે ગોઠવેલા છે. તો અહીંયા સવાલ એ પૂછ્યો છે કે ભાઈ ક્યારે હરિત કણોની ગોઠવણી કોષ દિવાલને સમાંતર થાય છે અને ક્યારે હરિત કણોની ગોઠવણી કોષ દિવાલની લંબ અક્ષે થાય છે? આવો સવાલ પૂછેલો છે. તેનો જવાબ શું છે? તો જ્યારે લો લાઇટ હોય, લો લાઇટ એટલે કે જ્યારે પ્રકાશ ઓછો હોય, બરાબર, ઓકે, ઓછા પ્રકાશમાં તો જ્યારે પ્રકાશ ઓછો મળતો હોય તો એ સ્થિતિમાં હરિત કણોની ગોઠવણી મધ્યપર્ણ પેશીના કોષ દિવાલને સમાંતર થશે. એટલે મેક્સિમમ પ્રકાશનું શોષણ થઈ શકે. જ્યારે સ્થિતિ કેવી હોય? ઓછા પ્રકાશવાળી હોય, છાંયડાવાળી સ્થિતિ હોય અને એ વખતે વધુ પ્રકાશ મેળવવો હોય ત્યારે હરિત કણોની ગોઠવણી કેવી થાય છે? કોષ દિવાલને સમાંતર થાય છે. ખ્યાલ આવી ગયો કે? અને અહીંયા જ્યારે વધુ પ્રકાશ આવતો હોય, વધુ પ્રકાશ હોય તો એ સ્થિતિની અંદર શું છે? તો વધુ પ્રકાશ હોય તો ઘણીવાર શું થાય? હરિત કણની અંદર જે ક્લોરોફિલ હોય ને એને નુકસાન પણ થાય છે. એટલે કોઈ પણ વસ્તુ છે એ નિયંત્રણમાં જ જોઈએ, એમ ઓછી પણ ના હોય કે વધારે પણ ના હોય. એટલે અહીંયા પ્રકાશ વધુ આવે છે એટલે વધારે પ્રકાશની જરૂર છે નહીં. એટલે હરિત કણોની ગોઠવણી કેવી થઈ જાય? આમ સમાંતર રહેશે તો વધારે પ્રકાશ મળી જશે. એટલે હરિત કણો કેવા રહેશે? આમ કોષ દિવાલને લંબ અક્ષે ગોઠવાય છે.
એટલે વધુ પ્રકાશની અંદર એ વધારે પડતા પ્રકાશથી પણ બચી શકે છે. એટલે એક આ વસ્તુ યાદ રાખવાની, બરાબર ને, કે ભાઈ ઓછો પ્રકાશ હોય તો સમાંતર ગોઠવણી થાય. કોને સમાંતર થાય? કોષ દિવાલને. અને જો વધુ પ્રકાશવાળું સ્થિતિ હોય તે વખતે હરિતકણોની ગોઠવણી કોષ દિવાલને લંબ અક્ષે થતી હોય છે. આટલી ખબર પડી ગઈ, બરાબર કે. હવે નીચે આપણને સમજાવેલું છે કે ભાઈ આપણે હરિતકણની રચના તો ઓલરેડી ભણી ગયેલા છીએ. ફરીથી આપણને હરિતકણની સરસ મજાની રચના એને સમજાવેલી છે, કારણ કે આ બધું જે પણ થવાનું એ ક્યાં થવાનું? હરિતકણમાં થવાનું છે, બરાબર કે. તો એ વસ્તુને આપણે થોડું સમજી લઈએ અને પછી આગળ વધીએ. તો કંઈક આ રીતે એક અંડાકાર હરિતકણની આપણને આકૃતિ આપેલી છે. હરિતકણ ક્યાં જોવા મળે છે આપણને ખબર પડી ગઈ, મધ્યપર્ણના કોષમાં હોય છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ બહુ ડિટેલમાં હરિતકણની રચના. તો હરિતકણની રચનામાં સૌથી પહેલાં હોય છે બાહ્ય પટલ, અને એ જ રીતે હરિતકણ છે એની અંદર એક બીજું પટલ હોય છે જેને આપણે કહીએ છીએ અંતઃપટલ. તો આ અંતઃપટલ છે, અંતઃપટલ. અને એટલા માટે આપણે કહેતા હતા કે ભાઈ હરિતકણ છે એ બેવડા પટલમય રચના છે. એની અંદર બે પટલ છે, અંતઃપટલ અને બાહ્ય પટલ. હવે હરિતકણની અંદર શું આવેલું હોય છે? તો હરિતકણની અંદર આપણને જોવા મળતું હતું, એક તો હતું આધારક, એક શું હતું? આધારક. અને બીજું હતું ગ્રાના, જેને આપણે કહેતા હતા પટલમય તંત્ર. પટલમય તંત્ર. બે વસ્તુ છે આમાં. હરિતકણમાં બે છે વસ્તુ, એક આધારક છે અને આ જે આધારક છે એને સ્ટ્રોમા કહેવાશે. શું કહેવાશે? સ્ટ્રોમા. તો હરિતકણ છે એની અંદર પટલમય તંત્ર એટલે કે ગ્રાના આપણને જોવા મળે છે, અને સિવાયનો જે વિસ્તાર છે એને આપણે આધારક એટલે કે સ્ટ્રોમા કહીએ છીએ, બરાબર ને. એ પટલમય તંત્રની અંદર આપણે જોયું હતું ભાઈ આ રીતે આપણને એકબીજા ઉપર જેમ સિક્કા ગોઠવાયેલા હોય છે એ પ્રકારે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી રચનાઓ આપણને આ રીતે જોવા મળતી હતી, બરાબર કે. તો આનાથી જે તંત્ર આખું બને છે એને આપણે કહેતા હતા ગ્રાના, પટલમય તંત્ર, બરાબર કે. તો આ જે છે એને કહેવાય ગ્રેનમ, એને કહેવાય ગ્રેનમ. અને આ બે ગ્રેનમને જોડતી જે કડી છે એને કહેવાય આંતર ગ્રેનમ પટલ. આંતર ગ્રેનમ પટલ અથવા તો એને કહેવાય સ્ટ્રોમા લેમેલી, બરાબર. જે દરેક નામ આપેલા છે બધા નામ યાદ રાખવાના છે આપણે. સ્ટ્રોમા લેમેલી. આ નાની નાની સિક્કા જેવી રચનાઓ છે એને તમે કહેતા હતા થાઇલેકોઇડ. નાની જે સિક્કા જેવી રચનાઓ છે એને શું કહેતા હતા તમે? થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડ એકબીજા ઉપર સિક્કાની થપ્પીની માફક ગોઠવાઈ જાય છે અને આપણે એને કહેતા હતા ગ્રેનમ. અને એક ગ્રેનમનું થાઇલેકોઇડ બીજા ગ્રેનમના થાઇલેકોઇડ સાથે જોડાય છે જે પટલ વડે, એને કહેવાય આંતરગ્રેનમ પટલ અથવા તો સ્ટ્રોમા લેમેલી, બરાબર ને. તો આ પ્રકારનું જે પટલમય તંત્ર આખું બને છે હરિતકણની અંદર એને કહેવાય ગ્રાના. ખ્યાલ આવી ગયો કે. અને એના સિવાય જે આધારક દ્રવ્ય છે, બરાબર, આ છે આધારક દ્રવ્ય. અને આ જે આધારક દ્રવ્ય છે એને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે. બીજું સ્ટ્રોમાની અંદર શું છે? તો આ જે આધારક છે એની અંદર આવેલા હોય છે રિબોઝોમ્સ. એની અંદર આપણને રિબોઝોમ્સ પણ જોવા મળે છે. બીજું તમને આકૃતિમાં બતાવેલી છે એની અંદર આપણને મેદ બિંદુઓ પણ જોવા મળે છે. મેદ બિંદુઓ. એ જ રીતે હરિતકણની અંદર આપણને સ્ટાર્ચ કણો એટલે કે મંડ કણો પણ જોવા મળે છે.
આકૃતિ બહુ જ અગત્યની છે. સ્ટાર્ચ કણો, મંડ કણો. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ તો આપણે થોડુંક રિવાઇઝ કર્યું. આપણને યાદ અપાવે છે કે ભાઈ તમારે જ્યાં પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે એ રચના શું છે. જો કે ઓલરેડી આપણે એકવાર ભણીને આવેલા છીએ, બરાબર. તો એ રચના છે એને આપણે હરિતકણ કહીએ છીએ. હરિતકણની આપણે આ રચના જોઈએ કે અંતઃપટલ હોય છે, બાહ્ય પટલ હોય છે, ગ્રાના પટલમય તંત્ર છે, આધારક છે. આધારકની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે, સ્ટાર્ચ કણો એટલે કે મંડ કણો હોય છે, મેદ બિંદુઓ પણ આવેલા હોય છે, અને એમાં વલય આકાર DNA પણ જોવા મળે છે. ક્લિયર કે? તમને કદાચ યાદ હોય તો હરિતકણમાં આપણે એ વખતે ડિસ્કસ પણ કરેલું કે ભાઈ આધારકની અંદર ઉત્સેચકો પણ આવેલા હોય છે. આધારક શું ધરાવે છે? ઉત્સેચકો ધરાવે છે. વલય આકાર DNA પણ ધરાવે છે. આટલી ખબર પડી? તો આપણે યાદ તાજા કરી ખાલી કોની? હરિતકણની. કારણ કે આપણે અહીંયા જે પ્રક્રિયા થવાની છે ક્યાં થવાની છે? હરિતકણમાં થવાની છે. હવે હમણાં એક લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, હમણાં આપણે લેક્ચરમાં જોયું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એના બે પગ છે, એક પ્રકાશ પ્રક્રિયા અને એક અંધકાર પ્રક્રિયા, બરાબર. તો હરિતકણમાં આપણે શ્રમ વિભાજન કરી દઈએ છીએ, શ્રમ વિભાજન કરીએ છીએ હરિતકણમાં કે ભાઈ એક ભાગ છે એ પ્રકાશ પ્રક્રિયા કરે અને બીજો ભાગ છે એ અંધકાર પ્રક્રિયા કરે. ખ્યાલ આવી ગયો કે? તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, બરાબર, એમાં પ્રકાશ પ્રક્રિયા થશે, અંધકાર પ્રક્રિયા થશે. અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે? તો આધારકમાં. અંધકાર પ્રક્રિયા ક્યાં થશે? આધારકમાં થશે. અને પ્રકાશ પ્રક્રિયા જે છે ક્યાં થવાની? પટલમય તંત્રમાં. હમણાં આપણે જોયું હતું ને ભાઈ, પ્રકાશ સંશ્લેષણ છે એના બે પગ હોય છે, એક પ્રકાશ પ્રક્રિયા, એક અંધકાર પ્રક્રિયા. પ્રક્રિયા થાય છે હરિતકણમાં, તો પ્રકાશ પ્રક્રિયા ક્યાં થશે? યાદ રાખવાનું, ગ્રાના પટલમય તંત્રમાં. એટલે આ જે તંત્ર છે આખું, એની અંદર થાય પ્રકાશ પ્રક્રિયા, અને અંધકાર પ્રક્રિયા છે એ આધારકમાં થાય. ક્લિયર કે? તો પ્રકાશ પ્રક્રિયા જે છે એમાં શું હશે? તો એમાં આપણે જોઈએ છે કે પટલમય તંત્ર છે. પટલમય તંત્ર થાઇલેકોઇડ ધરાવે છે. આ થાઇલેકોઇડ પ્રકાશનું શોષણ કરે છે. પ્રકાશનું શોષણ કરીને એ ઉર્જા મેળવે છે. એમાં આવેલું હોય ક્લોરોફિલ, બરાબર કે? અને ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જે નીપજ છે એમાં તમને મળશે ATP વત્તા NADPH. આ થઈ પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ. એટલે આટલે સુધીની જે પ્રક્રિયાઓ છે પટલમય તંત્રમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ અંધકાર પ્રક્રિયા. તો અંધકાર પ્રક્રિયામાં શું થશે? તો અંધકાર પ્રક્રિયા એક પ્રકારે ઉત્સેચકીય પ્રક્રિયા છે. ઉત્સેચકીય પ્રક્રિયા. આધારકમાં હમણાં જ મેં કીધું આવેલા હોય છે ઉત્સેચકો. કઈ પ્રક્રિયા માટેના? તો અંધકાર પ્રક્રિયા માટેના. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું કેલ્વિન ચક્ર, C3 પથ જેને આપણે નામ આપેલું. તો આ કેલ્વિન ચક્ર જે છે એ ક્યાં થાય છે? તો આધારકમાં થાય છે. કેલ્વિન ચક્ર એટલે જ શું? અંધકાર પ્રક્રિયા. એટલે ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે આધારકમાં, જેમાં પ્રકાશની જરૂર નથી પડતી, બરાબર. અને ઉત્સેચકીય પ્રક્રિયાઓના કારણે એમાં બને છે ગ્લુકોઝ, અને આ ગ્લુકોઝ એ બધા ભેગા થઈને સ્ટાર્ચનું નિર્માણ કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? અંધકાર પ્રક્રિયાને એક બીજું નામ આપેલું છે કાર્બન પ્રક્રિયા. શું કીધેલું છે? કાર્બન પ્રક્રિયા. ત્રીજું નામ પણ છે, આને કહેવાય જૈવ સંશ્લેષણ તબક્કો. જૈવ સંશ્લેષણ તબક્કો. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે અહીંયા શ્રમ વિભાજન થઈ ગયું. એમ હરિતકણમાં શ્રમ વિભાજન કર્યું આપણે
એ પ્રકાશ પ્રક્રિયા કોણ કરશે? તો જ્ઞાન આપે કે પ્રકાશ પ્રક્રિયા કે જ્ઞાન અમે કરીશું. કે અંધકાર પ્રક્રિયા કોણ કરશે? તો આધાર કે અમે કરીશું. બરાબર? એટલે બંને ભેગા થઈને કરે છે પ્રકાશ સંશ્લેષણ. અહીંયા શું થાય છે? તો આ પ્રકારની પ્રક્રિયાઓ થશે. છેલ્લે એટીપી અને શું બનશે? NADPHનું નિર્માણ થાય. બરાબર ને? એ લઈને આપણે કૂદી જવાનું કઈ પ્રક્રિયામાં? અંધકાર પ્રક્રિયામાં. બરાબર? એટલે અંધકાર પ્રક્રિયા કેવી છે? ઉત્સેચકીય પ્રક્રિયા છે, જેની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ગ્લુકોઝ ભેગા થઈને સ્ટાર્ચનું નિર્માણ કરે છે. આને કાર્બન પ્રક્રિયા પણ કહેવાય અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહે છે. અને એ વસ્તુ તો મેં પહેલાં ક્લિયર કરી દીધેલી છે કે ભાઈ આને પ્રકાશ પ્રક્રિયા કેમ કહેવાય છે અને આને અંધકાર કેમ કહેવાય છે. તો આને પ્રકાશની જરૂર પડે છે. અંધકાર એટલા માટે નથી કહેવાતી કે અંધારામાં થાય છે, એટલા માટે કહેવાય છે કે એમાં પ્રકાશની જરૂર પડતી નથી. બોલો, સમજી ગયા? હા કે ના? બરાબર? ઓકે. હવે આના ઉપરથી આપણને કંઈક એવું લાગે કે ભાઈ કોણ કોના ઉપર આધાર રાખે છે, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ પ્રકાશ અંધકાર પ્રક્રિયાનો આધાર પ્રકાશ પ્રક્રિયા ઉપર નથી. ધ્યાન રાખજો, અંધકાર પ્રક્રિયાઓનો આધાર પ્રકાશ પ્રક્રિયા પર નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર છે. કોના પર છે? નીપજ ઉપર. બરાબર ને? ચલો, એકવાર પ્રકાશ પ્રક્રિયા બંધ થઈ ગઈ, સમજી લો પ્રકાશ મળવાનો બંધ થઈ ગયો. બરાબર છે? પણ એટીપી અને NADPH જો સ્ટોકમાં હશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલશે. ઉતરી મગજમાં વાત? સમજી લો કે પ્રકાશ નથી મળતો પણ સ્ટોકમાં શું પડેલા છે? એટીપી અને NADPH છે. ત્યાં સુધી આ પ્રક્રિયા કઈ? અંધકાર પ્રક્રિયા ચાલવાની. એટલે અંધકાર પ્રક્રિયાનો આધાર પ્રકાશ પ્રક્રિયા પર નથી, અંધકાર પ્રક્રિયાનો આધાર પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપર રહેલો છે. બોલો, સેટ થઈ ગયો મુદ્દો? ઓકે. તો આ મુદ્દો આપણે જે જોયો હતું પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. બરાબર? એમાં આપણે યાદ કર્યું હરિતકણ વિશે યાદ કર્યું. બોલો, આ બધા મુદ્દામાં ખ્યાલ આવી ગયો? આના ઉપરથી સવાલ આવે છે, ધ્યાન રાખવાનું. બરાબર? પ્રશ્ન પૂછીને તમને છોડી દીધું છે પણ મેં તમને અહીંયાનો જવાબ આપ્યો. બરાબર કે ભાઈ કેવી સ્થિતિમાં હરિતકણોની ગોઠવણી કોષ દિવાલની નજીક કઈ દિશામાં થયેલી હોય છે. બોલો, આમાં કોઈને કંઈ ડાઉટ? ચલો, એના પછીનો મુદ્દો બોલો. રંજક દ્રવ્યો ભાગ લે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે? ચલો, મુદ્દો બહુ સરસ મજાનો છે, ફટાફટ પૂરું કરીએ, ખ્યાલ પણ આવી જશે તમને. જો મારી જોડે એક વનસ્પતિ છે, મારી જોડે એક વનસ્પતિ છે. હવે તમે પણ કદાચ વનસ્પતિને જોયું હોય અને એના પર્ણોનો અભ્યાસ કર્યો અને કદાચ ધ્યાન આપ્યું હોય તો ખબર પડશે વનસ્પતિ ભલે એક જ હોય પણ એમાં જે અલગ અલગ પર્ણો હોય છે તેમાં બધા પર્ણોનો રંગ એક સરખો નથી હોતો. એમ કોઈકનો ઘાટો લીલો હશે, કોઈકનો પીળાશ પડતો લીલો હશે, હોય છે ને એવું. વનસ્પતિ ભલે એક રહી પણ બધા પર્ણોનો રંગ સરખો હોતો નથી, શેડ અલગ અલગ પડતા હોય છે. સમજાયું? હા કે ના? કે સમજી લો કે વનસ્પતિ છે પણ આ પર્ણનો રંગ સમજી લો કે ઘાટો લીલો છે એકદમ. આ પર્ણનો જે રંગ છે આછો લીલો છે, આનો પીળાશ પડતો લીલો છે. વનસ્પતિ ભલે એક છે પણ પર્ણના રંગની અંદર આપણને તફાવત ફેરફાર જોવા મળે છે. તો પ્રશ્ન થાય કે ભાઈ કેમ આવું? એમ કેમ આવી રીતે જોવા મળે છે? બરાબર કે ભાઈ અલગ અલગ રંગ કેમ જોવા મળે છે? તો પછી એ જાણવું હોય તો આપણે પર્ણ લેવું પડે. પર્ણની અંદર કેટલા પ્રકારના રંજક દ્રવ્યો છે ચેક કરવા પડે. બરાબર? અને પછી આપણને ખબર પડે કે ભાઈ કયા રંજક દ્રવ્યો છે કયો રંગ આપે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે પર્ણ લઈ લીધું. ઓકે, પર્ણ લીધું અને આપણે એના માટે ચોક્કસ પ્રકારની પૃથક્કરણ કસોટીઓ કરવી પડે. અને એ કસોટીનું નામ અહીંયા તમને જે આપેલું છે જે પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી. બરાબર? જો સિમ્પલ વસ્તુ છે, બધા પર્ણોનો રંગ સરખો હોતો નથી, ભલે એક જ વનસ્પતિ હોય તો પણ. એટલે આપણે જાણવું છે કે ભાઈ આવું કેમ થાય છે એમ. એટલે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ પર્ણમાં ખરેખર કેટલા રંજક દ્રવ્યો છે, આપણે ચેક કરીએ. 1 છે, 2 છે, 3 છે, 4 છે કે કેટલા છે. બરાબર કે? તો એ તમારે જાણવું હોય તો રંજક દ્રવ્યો કેટલા છે એનું અલગીકરણ કરવું હોય તો તમારે કઈ મેથડ યુઝ કરવાની? પેપર ક્રોમેટોગ્રાફી. બરાબર? તો પેપર ક્રોમેટોગ્રાફીથી
તમે પર્ણની અંદર કેટલા રંજક દ્રવ્યો છે એ જાણી શકો છો. એટલે આ પદ્ધતિથી એક રીતે તમે રંજક દ્રવ્યનું અલગીકરણ કરી શકો છો. શું કરી શકો છો? અલગીકરણ. એટલે તમને ખબર પડશે કે ભાઈ કેટલા રંજક દ્રવ્યો છે. આટલું સમજાયું? બરાબર. ચલો આપણે કરી પેપર ક્રોમેટોગ્રાફી અને ક્રોમેટોગ્રાફિક અલગીકરણ થયું. બરાબર. આપણું કામ પૂરું કર્યું, આપણે પ્રયોગ કર્યો, કામ પૂરું કર્યું. બરાબર. તો એ બધા જે રંજક દ્રવ્યો છે રંજક દ્રવ્યોનું થઈ ગયું અલગીકરણ. અને અલગીકરણ થયું અને આપણે જ્યારે ક્રોમેટોગ્રામ જોયો તો ક્રોમેટોગ્રામ જોતાં આપણને ખબર પડી 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. કેટલા પ્રકારના પર્ણમાં? 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે. 4 પ્રકારના રંજક દ્રવ્યો. બોલો, આટલું સમજાયું? હવે 4 પ્રકારના રંજક દ્રવ્યો કયા છે એની યાદી બની લેવાની. 2 તો આપણને ખબર છે જ, ક્લોરોફિલ અને ક્લોરોફિલ. બીજા 2 પણ ખબર છે જ, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ. બરાબર ને? થોડું રિવિઝન છે આ ચેપ્ટરમાં, થોડું તમને યાદ તાજા કરાવશે આગળની. આટલી સમજણ પડી? તો પર્ણમાં કેટલા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળ્યા? 4 પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળ્યા. બરાબર કે? તો એને આપણે નામ લખી દઈએ. એક તો કયું છે ભાઈ? ક્લોરોફિલ એ. બીજું ક્લોરોફિલ બી. ત્રીજું છે ઝેન્થોફિલ. અને ચોથું છે કેરોટીનોઇડ. બોલો, આટલું સમજાઈ ગયું? પછી કોણ કયો રંગ આપે છે એ જોઈ લેવાનું કે ભાઈ ક્લોરોફિલ એ કયા રંગ માટે જવાબદાર છે. તો ક્લોરોફિલ એ છે એક ચળકતો ઘાટો લીલો જે રંગ હોય છે ને, ઘાટો લીલો. બરાબર. બ્લુઇશ ગ્રીન. કેવો? બ્લુઇશ ગ્રીન. વાદળી પડતો લીલો, આવું લખેલું છે. બરાબર, ધ્યાન રાખવાનું. તો ક્લોરોફિલ એ શાના માટે જવાબદાર છે? તો ક્લોરોફિલ એ ચળકતો વાદળી પડતો લીલો, વાદળી પડતો લીલો, આના માટે ક્લોરોફિલ એ જવાબદાર છે. ક્લોરોફિલ બે શાના માટે? તો પીળાશ પડતો લીલો. બરાબર. તો ક્લોરોફિલ એ છે પીળાશ પડતો લીલો. ઝેન્થોફિલ શાના માટે? તો પીળા રંગ માટે. ઝેન્થોફિલ છે પીળા રંગ માટે જવાબદાર છે. કેરોટીનોઇડ તો પીળાશ પડતો નારંગી રંગ, ઓરેન્જ. પીળાશ પડતો નારંગી. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ કોઈ પર્ણ આપણને પીળાશ પડતું જોવા મળે છે તો એનો મતલબ એમ કે એમાં કયા રંજક દ્રવ્ય વધારે હશે? ઝેન્થોફિલ. સમજાવ્યું નહીં? કોઈ પર્ણ આપણને એકદમ ઘાટું લીલું જોવા મળે છે, ચળકતું, તો એમાં ક્લોરોફિલ એ વધારે સંકેન્દ્રણમાં હશે. કોઈકની અંદર લીલો આછો પીળાશ પડતો લીલો જોવા મળે છે, યલોઇશ ગ્રીન, તો એ ક્લોરોફિલ બીના કારણે છે, એમ કહેવાનો મતલબ. એટલે એક પર્ણ ભલે હશે પણ એક પર્ણની અંદર ઘણા બધા શું હશે? રંજક દ્રવ્યો. એ બધા રંજક દ્રવ્યોના મિશ્રણથી એક કલર ઉભરીને આવે છે. ઉતરી મગજમાં વાત? સમજી લો કે કોઈ પુષ્પનો રંગ પીળો છે તો એ પુષ્પનો રંગ પીળો કેમ છે? એમાં વધારે શું હશે? ઝેન્થોફિલ હશે. ગાજરનો રંગ નારંગી છે, બરાબર, કેમ છે? કેરોટીનોઇડના કારણે છે. આપણા રુધિરનો રંગ લાલ છે, શેના કારણે? હિમોગ્લોબિનના કારણે છે. એટલે જ્યાં રંજક દ્રવ્ય નામ આવે ને એ રંગ આપે. શું આપે? રંગ આપે. એટલા માટે જેને શું કહેવાય છે? રંજક દ્રવ્ય. બરાબર ને? એટલે રંગ માટે કોણ જવાબદાર છે? રંજક દ્રવ્યો જવાબદાર છે. આટલી ખબર પડી? ઓકે. એટલે આપણો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ પર્ણમાં એક જ રંજક દ્રવ્ય હોતું નથી. ચલો, એના પછી તમને સરસ મજાના 3 ગ્રાફ આપેલા છે. બરાબર, સમજાવી દઉં, ધ્યાન રાખો. સરસ મજાના આ રીતે 3 તમને ગ્રાફ આપેલા છે. તો મેં લીધું ક્લોરોફિલ એ, મેં લીધું ક્લોરોફિલ બી, મેં લીધું કેરોટીનોઇડ. બરાબર. અહીંયા હું લખું છું તરંગ લંબાઈ. અહીંયા લખું છું 400 નેનોમીટર, લખું છું 500 નેનોમીટર, 600 નેનોમીટર અને 700 નેનોમીટર. તો આ છે પ્રકાશ સંશ્લેષણની, મતલબ કઈ રેન્જમાં તમને પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે એની આ રેન્જ છે. 400 નેનોમીટરથી લઈને કે 700 નેનોમીટર. બરાબર ને? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો વર્ણપટ છે. ક્લિયર?
એટલે આ બધામાં તમારે અહીંયા એ રીતે રીડિંગ વિચારવાનું છે. 400, 500, 600, 700, 400, 500, 600, 700. આપણે ખાલી ત્રીજામાં જ લખ્યું છે. બરાબર કે તો આ છે પ્રકાશની તરંગ લંબાઈ નેનોમીટરમાં. પ્રકાશની તરંગ લંબાઈ નેનોમીટરમાં. બરાબર કે છે તમારે ટ્યુશન અત્યારે નથી ને કે તો આ છે પ્રકાશની તરંગ લંબાઈ નેનોમીટરમાં. હવે પહેલા ગ્રાફની અંદર તમે જોશો તો પહેલા ગ્રાફમાં શું દર્શાવે છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે રંજક દ્રવ્યો ભાગ લે છે એ રંજક દ્રવ્યો કઈ પ્રકાશની અંદર રહેલી કઈ તરંગ લંબાઈનું વધારે શોષણ કરે છે એનો એક નાનકડો ગ્રાફ આપેલો છે. બરાબર કે તો એ ગ્રાફ તમને કંઈક આ રીતે બતાવેલો છે. ઓકે બરાબર. તો આ જે ગ્રાફ છે એ છે ક્લોરોફિલ એ. કયો ગ્રાફ છે આ? ક્લોરોફિલ એ. એ જ રીતે એક બીજો ગ્રાફ તમને અહીંયા બતાવેલો છે. તો આ જે ગ્રાફ છે ક્લોરોફિલ બી અને એ જ રીતે અહીંયા તમને એક ત્રીજો બતાવેલો છે. આ છે કેરોટીનોઇડ. એટલે આપણે આ રંજક દ્રવ્યો પર્ણમાંથી અલગ કર્યા ને પછી મારે જાણવું હતું કે ભાઈ કયું રંજક દ્રવ્ય છે એ કેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરી શકે છે. બરાબર ને કે તો મને આ રીતે ગ્રાફ મળે. આ બધી પૃથક્કરણ પદ્ધતિઓ હોય છે, બધા મશીનો હોય છે, એની અંદર તમે સેમ્પલ નાખો ને એટલે તમને આ રીતે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવા ગ્રાફ મળે. ખ્યાલ આવી ગયો? એટલે મેં આ 3 પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લેતા 3 રંજક દ્રવ્યો છે એની ચકાસણી કરી. બરાબર ને કે ભાઈ મને કઈ તરંગ લંબાઈ ધરાવતા મતલબ કયું રંજક દ્રવ્ય કેટલી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ વધારેમાં વધારે કરી શકે છે એવું મેં ચેક કર્યું. બરાબર ને હવે આ રંજક દ્રવ્યો રંગ આપે છે એનો મતલબ એમ કે આ રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ એ હોય, બી હોય, ઝેન્થોફિલ હોય કે પછી કેરોટીનોઇડ હોય. એ રંજક દ્રવ્ય શું કરે છે? પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. અને હમણાં જોઈ ગયા આપણે TW એન્જિલમેનના પ્રયોગમાં કે ભાઈ પ્રકાશ છે એ દ્રશ્ય વર્ણપટ છે. એટલે કે દ્રશ્ય વર્ણપટની અંદર જુઓ તો તમને અલગ અલગ 7 રંગો જોવા મળે છે. જાની વાલી પીનાલા. બરાબર, જાની વાલી પીનાલા આવું લખેલું છે તમારી બુકમાં, પણ અંગ્રેજીમાં ને કીધું છે વિબગ્યોર. શું કહેવાય છે આને? વિબગ્યોર. જાની વાલી પીનાલા. તો રંજક દ્રવ્યો છે પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. પ્રકાશનું જે દ્રશ્ય વર્ણપટ છે એને આપણે 7 રંગોમાં વિભાજિત કરીએ છીએ. એની અંદર 7 અલગ અલગ રંગના પ્રકાશના કિરણો રહેલા હોય છે. જાની વાલી પીનારા એટલે કે વિબગ્યોર. બરાબર ને? આ વાયોલેટ કહેવાય, ઇન્ડિગો કહેવાય, બ્લુ કહેવાય, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. હા તો મિત્રો, અહીંયા ટેકનિકલ ઇસ્યુના કારણે હવે આગળનો વિડીયો બની શક્યો નથી, એટલે હું તમને આ રીતે સમજાવી દઉં છું. તો તમારી સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યું છે. તો આપણે સમજી રહ્યા હતા કે પર્ણની અંદર જોવા મળતા જે રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને એ જ રીતે કેરોટીનોઇડ, તમને પહેલા ગ્રાફમાં સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ અલગ અલગ રંજક દ્રવ્યો છે વિવિધ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. અને ગ્રાફમાં તમને અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાઈ દરેકે દરેક રંજક દ્રવ્યોનો એક પોતાની રેન્જ હોય છે અને એ પ્રમાણે એ તરંગ લંબાઈ ધરાવતા ચોક્કસ કિરણોનું સૌથી વધારે પ્રમાણમાં શોષણ કરે છે. તો ગ્રાફમાં જ્યાં જ્યાં તમને શૃંગ દેખાય છે ત્યાં એનો મતલબ એમ કે એ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું જે તે રંજક દ્રવ્ય વધારે પ્રમાણમાં શોષણ કરી શકે છે અને તેથી ત્યાં તમને શૃંગ જેવી રચના દેખાઈ રહી છે. એટલે આના ઉપરથી ખબર એ પડી કે રંજક દ્રવ્યો છે વિવિધ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે કે જે પ્રકાશના કિરણો આપણને દ્રશ્ય વર્ણપટની અંદર 400 થી 700 નેનોમીટરની વચ્ચે જોવા મળે છે. ઠીક છે? ઓકે. એના પછી નીચેના 2 જે ગ્રાફ મેં ડ્રો કરેલા છે પણ અહીંયા વિડીયોમાં આવેલ નથી, તેથી હું તમને અહીંયા શાબ્દિક એનું વર્ણન કરી દઉં છું. તો બીજા નંબરનો જે ગ્રાફ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર બતાવેલો છે અને પ્રકાશ સંશ્લેષણનો દર
O2 કેટલા પ્રમાણમાં મુક્ત થાય છે એના આધારે ડ્રો કરેલો હોય છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજનની મુક્તિ થાય છે. એટલે જેટલો ઓક્સિજન મુક્ત થશે એટલું પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હશે. એટલે બુકની અંદર જે પ્રમાણે ગ્રાફ આપેલો છે એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તેવા બે સ્થાનો છે કે જ્યાં પ્રકાશ સંશ્લેષણનો દર આપણને વધારે જોવા મળે છે, કે જ્યાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની મુક્તિ થયેલી જોવા મળે છે. એટલે એ જગ્યાએ આપણને શૃંગ દેખાશે બીજા ગ્રાફમાં. બરાબર, આપણે બીજા ગ્રાફની વાત કરી રહ્યા છીએ. ઓકે, તો બીજું ગ્રાફ આપણને એ દર્શાવે છે કે ભાઈ કઈ તરંગ લંબાઈએ પ્રકાશ સંશ્લેષણનો દર આપણને વધારે જોવા મળે છે. એટલે કે કઈ તરંગ લંબાઈના પ્રકાશના કિરણોમાં પ્રકાશ સંશ્લેષણનો દર આપણને વધુ જોવા મળે છે, જે તેમાંથી મુક્ત થતા ઓક્સિજનની માત્રાને આધારે આપણે દોરી શકીએ છીએ. તો એ ગ્રાફની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય છે. તો રેફરન્સ માટે તમે અહીંયા NCERTની જે બુક છે એને બાજુમાં રાખીને મારું વર્ણન સાંભળીને સમજી શકો છો. ઠીક છે, ઓકે. ત્યારબાદ એ ત્રીજો ગ્રાફ છે, એની અંદર પ્રકાશનું જે શોષણ છે બતાવેલ છે, અને પ્રકાશનું શોષણ બતાવતા એમાં બે જે ગ્રાફ છે એકબીજા ઉપર આચ્છાદિત થાય છે. એક તો પ્રકાશ સંશ્લેષણનો જે દર છે, જે બીજા નંબરનો ગ્રાફ છે, બરાબર, એ અને પહેલા નંબરનો જ ગ્રાફ છે એમાં જે ક્લોરોફિલ એ જે પ્રકાશ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની કિરણોનું જે શોષણ બતાવેલું છે ક્લોરોફિલ એમાં, એ બંને ગ્રાફને ઉપર ઉછાપરી મૂકશું આપણે તો આપણને બંને ગ્રાફ છે આચ્છાદિત થયેલા જોવા મળે છે. એનો સીધો મતલબ એ નીકળે છે કે જ્યાં જ્યાં ક્લોરોફિલ એના અણુઓ સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યાં ત્યાં પ્રકાશ સંશ્લેષણનો દર આપણને વધારે જોવા મળે છે. એટલે આથી એ સ્પષ્ટ થાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ વર્તે છે. ફરીથી બોલું છું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ વર્તે છે. અને બીજું એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે કે પ્રકાશ સંશ્લેષણનો દર અહીંયા વાદળી અને લાલ પ્રકાશમાં સૌથી વધારે જોવા મળે છે, જે આપણને ગ્રાફ ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાદળી પ્રકાશના કિરણો અને લાલ પ્રકાશના કિરણો જ્યારે વનસ્પતિને મળે છે તો ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધારે જોવા મળે છે. ઠીક છે, ઓકે. હવે પર્ણની અંદર ફક્ત ક્લોરોફિલ જ નહીં પણ ઘણા બધા બીજા રંજક દ્રવ્યો પણ હોય છે. તે રંજક દ્રવ્યો શું કરે છે અને એ રંજક દ્રવ્યોને શું કહી શકાય છે? તો એ રંજક દ્રવ્યો છે એને સામાન્ય રીતે દાખલા તરીકે ક્લોરોફિલ બી છે, કેરોટીનોઇડ છે, ઝેન્થોફિલ્સ છે, તો આને આપણે સહાયક રંજક દ્રવ્યો કહી શકીએ છીએ. તો સહાયક રંજક દ્રવ્યો શું કરે છે? તો એ પણ પ્રકાશના વિવિધ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે છે અને ઉર્જા મેળવે છે, અને પછી ત્યારબાદ આ ઉર્જાને તેઓ અણુ પ્રક્રિયા કેન્દ્ર તરફ સ્થળાંતરિત કરે છે. બરાબર, અને વધારાની ઉર્જાનું એ લોકો શોષણ કરે છે, અને તેથી એ ક્લોરોફિલ એ જે મુખ્ય અણુ પ્રક્રિયા કેન્દ્ર કહેવાય છે તેનું ફોટો ઓક્સિડેશન થતું બચાવે છે. બરાબર, આ મિત્રો ખાસ યાદ રાખજો કે સહાયક રંજક દ્રવ્યો વિવિધ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ તો કરે જ છે, અને પ્રકાશ સંશ્લેષણની અંદર ઉપયોગી તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એના વિસ્તારમાં વધારો પણ કરે છે, પણ સાથે સાથે એ ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશનથી પણ બચાવે છે. ફોટો ઓક્સિડેશન અહીંયા થવું ન જોઈએ. જો ફોટો ઓક્સિડેશન ક્લોરોફિલ એનું થઈ જાય તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. એટલે વધારાનો જે પ્રકાશ છે અને વિવિધ તરંગ લંબાઈ ધરાવતો જે વધારાનો પ્રકાશ છે એ આજુબાજુના સહાયક રંજક દ્રવ્યો છે તેના દ્વારા શોષાઈ જાય છે, અને એ ઉર્જાનું પછી ક્લોરોફિલ એના અણુની અંદર સ્થળાંતરિત થતું હોય છે. અને આ રીતે ક્લોરોફિલ એનો જે અણુ છે એનું ફોટો ઓક્સિડેશન થતું પણ બચી જાય છે, અને જેથી પ્રકાશ સંશ્લેષણનો દર અકબંધ રહે છે. ઠીક છે મિત્રો, ઓકે. તો આ 3 ગ્રાફ ઉપરથી આપણને આ સમજ આવે છે. તો આઈ હોપ સો કે આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો છે, જેમાં આપણે ભણ્યા કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે અને પર્ણમાં કેટલા રંજક દ્રવ્યો આવેલા હોય છે, અને રંજક દ્રવ્યોનો રોલ શું છે એની આપણે અહીંયા વાત કરી. ઓકે, તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ આજે. થેન્ક યુ વેરી મચ.